વિદ્યાર્થી મિત્રો, વિદ્યાઓન વિવિધ ધર્મેન્દ્ર ઠાકર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠાકર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મને આશા છે કે આગળ તમે બધા ટોપિક જોઈ લીધા હશે, પછી તમે આ વિડીયો જોવા આવ્યા હશો અને કદાચ નથી જોયા તો સરસ મજાની સમજૂતી વાળા વિડીયો મૂક્યા છે ટ્રિક સહિત, અવશ્ય જોઈ લેજો। અને કદાચ તમને લાગે પહેલા વિડીયો જોઈ આવ્યા છે, બિંદાસ જોયો, કારણ કે આ ટોપિક હવે જે લેવાનો છે વિદ્યાર્થી મિત્રો એ એડવાન્સ લેવલનું છે કે તમારી કોઈ પણ શાળાકીય સમયમાં કીધું હોય કે ભાઈ 3 માર્ક અને 5 માર્ક્સ બંનેમાં કામ આવી શકે છે, તો એકમ કસોટીમાં 5 માર્ક્સમાં ટાર્ગેટ કરી શકાય અને 3 માર્કમાં પણ ટાર્ગેટ કરી શકાય। પ્રથમ કસોટીની અંદર પણ વિદ્યાર્થી મિત્રો બંને માર્કિંગને ધ્યાનમાં લઈ તમે ટાર્ગેટ કરજો, અધરવાઇઝ આનામાંથી 1 માર્કનો સરસ મજાનો ક્વેશ્ચન આવી શકે છે। તો એવું આપણે ટોપિક લઈએ છીએ જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો યસ તો કે ટેકનોલોજી વાળો મુદ્દો છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ। હવે સાંભળજો, શરૂઆતમાં કહી દઉં આ ટેકનોલોજી શબ્દ છે એ આખી વસ્તુને કવર કરી લે છે, પણ માત્ર એમ જ કે કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ તો માત્ર આટલા જ મુદ્દા સમજાવવાના રહેશે, તમે જોઈ શકો છો। પણ એમ જ કહે છે કે કોમ્પ્યુટર ટેકનોલોજી નહીં પણ ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ તો હું તમને કહી દઉં આજ હું આખા વિડીયોની અંદર કવર કરવાનો છું। તો વિદ્યાર્થી મિત્રો એનામાં આવશે આયરો ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ, જે વિદ્યાર્થી મિત્રો મેં શોર્ટ ક્વેશ્ચનને ધ્યાનમાં લઈ લીધું છે, તમને કહી દઉં બરાબર। અને કોમ્પ્યુટરની અંદર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આમ પણ આવી શકે છે કે કોમ્પ્યુટર ટેકનોલોજી સાથે સંકળાયેલા વિવિધ પ્રોગ્રામો અંગે સમજૂતી આપો કે કઈ રીતે ઉપયોગી થઈ શકે છે, તોય પણ વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન આવી શકે જેનામાં આવશે બધા પ્રેઝન્ટેશન, એક્સેલ વર્કશીટ ને એ બધું। એટલે ટૂંકમાં તમે સમજી ગયા ને, આ વિડીયોની અંદર આપણે આખા આ ટોપિકને કવર કરવાના છે, ખાસ ધ્યાન રાખજો, તમને સેપરેટલી આ મુદ્દો આવે છે તો ચેતવણી પૂર્વક ધ્યાન આપજો। પ્રોગ્રામ જ માત્ર પૂછાય છે કોમ્પ્યુટર ટેકનોલોજીના, આટલો જ સમજાવવાનો છે, કઈ રીતે વધવાનું છે આગળ આપણે હવે સમજી રહ્યા છીએ એક એક મુદ્દાને બરાબર। એટલે ટૂંકમાં તમારું ધ્યાન માત્ર અહીંયા આવવું જોઈએ, કોઈ પણ સાહિત્ય ઉપાડતા નહીં, 1 માર્કનો પ્રશ્ન જે આવ્યો છે એ પણ હું અહીંયા જ કરાવી દઈશ બરાબર। ઓકે યસ, અર્થશાસ્ત્ર જીવન જીવવાની કળા અને વિજ્ઞાન અંગેનું શાસ્ત્ર છે। તમે કહેશો સાહેબ આ તો વાણિજ્ય સંચાલનમાં પણ આવે છે, કોમર્સની અંદર આવે છે, અર્થશાસ્ત્રમાં સિદ્ધાંતો છે જ વિદ્યાર્થી મિત્રો, અને અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની જે પણ કળા છે એ વાણિજ્ય સંચાલનમાં સંચાલન તરીકે ઓળખાય છે, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને અલગ જીવન જીવવાની કળા દર્શાવે છે કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તમને જીવનની અંદર કઈ રીતે ઉપયોગી થઈ શકે છે બરાબર। ખર્ચ છે, કિંમત છે, માંગ છે, પુરવઠો છે, એ રીતે બરાબર। ઓકે, અને બીજી બાબત વિજ્ઞાનમાં જે સિદ્ધાંતો છે અર્થશાસ્ત્રના પણ સિદ્ધાંતો છે। પછી જીવન જીવવાની કળામાં યસ આકૃતિનો આલેખ તમને કીધું ઈ જ ટૂંકમાં કે છે કે સામાન્ય પ્રજા તથા નિષ્ણાતોએ પોતાની જાતને હંમેશા નવા પરિવર્તનોથી શું કરવું પડશે સાહેબ, માહિતગાર રાખવું પડે છે। તે માટે માનવીને ટેકનોલોજી જે છે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે મદદરૂપમાં બરાબર। ઓકે, અર્થશાસ્ત્રના અભ્યાસમાં સામાન્ય રીતે વપરાતી 3 ટેકનોલોજી છે। હવે સાંભળો, 3 ટેકનોલોજી એટલે કે આની અંદર કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ટરનેટ ટેકનોલોજી અને ત્રીજો યસ તમને અહીંયા જ કહી દઉં કોમ્પેક્ટ ડિસ્ક, જેને આપણે કહીએ સીડી બરાબર। એટલે ટૂંકમાં આ વિડીયો વિદ્યાર્થી મિત્રો થોડુંક પણ ટાઈમ ડ્યુરેશન વધુ હશે હું તમને કહી દઉં, કારણ કે આની અંદર બધી વસ્તુ મેં કવર કરી લીધી છે। યસ, હવે આપણે આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો। સૌથી પહેલા આની અંદર લેશું આપણે કોમ્પ્યુટર ટેકનોલોજી બરાબર। મેઇન મુદ્દો કોમ્પ્યુટર ટેકનોલોજી, જ્યારે પૂછાય ત્યારે આ વસ્તુ આવશે, કોમ્પ્યુટરની અંદર ઉપયોગમાં થતા પ્રોગ્રામો અંગે સમજૂતી આવતો હોય પણ આ જ આવશે। અને આ પ્રશ્ન 3 માર્ક માટે તો મોસ્ટ આઈએમપી છે, કદાચ 5 માર્ક્સ શાળાકીય કક્ષામાં કીધું છે તો એના માટે પણ આઈએમપી છે। તેમજ વિદ્યાર્થી મિત્રો યસ આનામાંથી 1 માર્કના એવા ટ્વિસ્ટેડ ક્વેશ્ચન તમને કહેવાનો છું, તમે એમાંથી કહેશો હા સાહેબ સારું થયું તમે અમને કીધું, નકર ભૂલ થઈ શકે છે, કારણ કે ક્વિઝની અંદર પણ ઘણા લોકોને ભૂલ થઈ હશે, જેને આપી હશે એ લોકોને ખ્યાલ છે બરાબર। એ ક્વિઝ યસ, આપણા અભ્યાસમાં આપણે કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ જે છે વિવિધ રીતે કરી શકીએ છીએ। કોમ્પ્યુટરના ઘણા બધા કાર્યો બરાબર, કોમ્પ્યુટરના ઘણા બધા કાર્યો ટેબ્લેટ કે મોબાઈલ દ્વારા પણ થઈ શકે છે। અત્યારે વર્તમાન સમયમાં વિદ્યાર્થી મિત્રો દરેક કોમ્પ્યુટરનું કાર્ય તમે ટેબ્લેટ અને મોબાઈલ ફોનની અંદર પણ કરી શકો છો, કઈ રીતે આગળ આપણે સમજવાના છે। સૌથી પહેલી વસ્તુ આ છે વિદ્યાર્થી મિત્રો પ્રેઝન્ટેશન, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવું બરાબર, જે માઇક્રોસોફ્ટ ઓફિસનો એક ભાગ છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન। તેમજ તમારા પાસે કદાચ ગૂગલ ડ્રાઈવના આવી રીતે પ્રોગ્રામ હશે તો એનામાં હશે યસ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની જગ્યાએ છે સ્લાઇડ। અને વર્તમાન સમયની વિદ્યાર્થી મિત્રો બહુ એડવાન્સ લેવલનું છે। અત્યારે હું તમને માત્ર સમજૂતી આપું છું, પરીક્ષામાં લખતા નહીં પણ તમારી જાણકારી માટે કે અત્યારે તમે કોઈ પણ ગૂગલ ડ્રાઈવની અંદર સ્લાઇડ હોય કે શીટ હોય કે ડોક્સ એટલે કે વર્ડ હોય, કારણ કે એ ડ્રાઈવનો અલગથી વર્ઝન છે, તો એનામાં તમે બનાવતા હશો ને કદાચ ઓન ધ સ્પોટ લાઈટ ચાલી જાય છે અથવા ઓન ધ સ્પોટ વિદ્યાર્થી મિત્રો તમારો ડેટા બંધ થઈ જાય છે, કાંઈક પણ એવું થાય છે તો એની અંદર એ ડેટા યસ ઉપર સર્વરની અંદર સિંક્રોનાઇઝ થયેલો છે, ઓટોમેટિક સેવ હશે। હવે તમે પીસીની અંદર જે છે સ્લાઇડમાં કોઈ પણ સ્લાઇડ બનાવતા હશો, સ્લાઇડ એટલે ગૂગલ ડ્રાઈવનો વર્ઝન કહો છો, એમાં તમે સ્લાઇડ બનાવતા હશો અને તમારો પીસી બંધ થઈ ગયું, કોઈ પણ કારણોસર તો લેપટોપ બંધ થઈ ગયો અથવા તમારા પાસે પીસીમાં પડેલી છે પણ એ જ ડ્રાઈવની તમે જે આઈડી ત્યાં યુઝ કરીએ છીએ કોમ્પ્યુટરની અંદર કે પીસી ની અંદર કે લેપટોપની અંદર, અને એ જ ડ્રાઈવની તમારી વિદ્યાર્થી મિત્રો એક્સેસ તમારા મોબાઈલમાં આપ્યો હશે ને
તો તમારા પીસી ની અંદર બનેલી વસ્તુ તમારા મોબાઈલ ની અંદર પણ હશે. તમને ડેટા ટ્રાન્સફર કરવાની જરૂર પડશે નહીં. આ માત્ર તમને સમજૂતી એટલે આપી આગળ આવવાનું છે કે વર્તમાન સમયની અંદર આનો નોલેજ પણ તમને હશે ને વિદ્યાર્થી મિત્રો તો ખૂબ જ ઉપયોગી થશે. એટલે તો મેં તમને આ વસ્તુ અત્યારે જ કહી દીધી કે આની અંદર ઘણી બધી વસ્તુ છે કે અત્યારે તમને અવનવા જે માધ્યમો આવ્યા છે ટેકનોલોજી એનાથી પરિચિત રહેવું પડશે. હવે તમને કોઈ એમ કહેશે કે ભાઈ કોમ્પ્યુટરમાંથી જે સ્લાઇડ બનાવી છે એ સ્લાઇડ ને પહેલા અમે જે છે એ પેનડ્રાઈવમાં લેશું, પેનડ્રાઈવમાંથી લઈ અને ફરી પાછું અમારા ડિવાઇસમાં કોઈ પણ અનધર ડિવાઇસમાં લેશું તો વિદ્યાર્થી મિત્રો તમારું કામકાજ જે છે સમય માંગી લેશે. પણ તમને જ યુઝ કરવું છે વિદ્યાર્થી મિત્રો. તમે પીસી માં બનાવે છે ડ્રાઈવ ની અંદર, તમારા મોબાઈલમાં ઈ જ આઈડી છે, તમે મોબાઈલમાં પણ તમે એનામાં એડિટ કરી શકશો. પીસી માં તમને ટાઈપ કરવું પડશે, મોબાઈલમાં યસ ઝડપથી ટચ સ્ક્રીન નો ઉપયોગ કરીને ટાઈપ કરવો પડશે. ડિપેન્ડ્સ ઓન યુ, તમે કઈ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી તમારું કાર્ય સરળ બનાવશો એના ઉપર આધાર રાખે છે. આ માત્ર એક એક્ઝામ્પલ લીધો, તમને ઘણું કામ આવી શકે છે. ઓકે યસ, તો શું કહે છે આની અંદર યસ પ્રેઝન્ટેશન બનાવવા માટે એ તૈયાર કરવા માટે કરીને વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરશું. અહીંયા કોમ્પ્યુટર ટેકનોલોજીના સંદર્ભમાં આપણે લઈએ છીએ કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સરળતાથી શું કરી શકાય છે. અહીંયા હું અલગ પેનથી નોટ કરું છું, ખાસ ધ્યાન રાખજો, 1 માર્કની અંદર પૂછાઈ શકે છે કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી માહિતીને આંકડાકીય માહિતીને સરળતાથી સમજાવવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે. સાહેબ સરળતાથી સમજાવવું છે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, બસ આ ધ્યાન રાખજો, 1 માર્ક અંદર આવી શકે છે. પછી શું કહે છે યસ કે એક્સેલ વર્કશીટ. વિદ્યાર્થી મિત્રો વર્તમાન સમયમાં તમને કહી દઉં કે ઘણા બધા વિદ્યાર્થીઓ કે સાહેબ હવે વેકેશનમાં શું કરીએ, તમને વેકેશન નથી પણ કદાચ કોઈ વિદ્યાર્થી કે સાહેબ 12th વેકેશન પછી અમે શું કરીએ, તો હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું કે એમએસ ઓફિસ તું શીખી લે. તો કોઈ પણ ફિલ્ડમાં જઈશ, પછી પોતાનો પર્સનલ બિઝનેસ હોય કે અનધર કોઈ પણ જગ્યાએ તમે જે કોર્પોરેટ વર્લ્ડમાં જાઓ છો, સ્ટ્રક્ચરની અંદર તમે નોકરી કરો છો, તો એક્સેલ વર્કશીટ, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ને વર્ડ, આ 3 વસ્તુ તમારો પીછો નહીં મૂકે. હા ભલે એડવાન્સ જનરેશન આવે, એડવાન્સ પ્રોગ્રામ આવે, પણ મેન બેઝ આ જ છે. તો વિદ્યાર્થી મિત્રો શીખેલું હોવું જરૂરી છે. એ તમારા ઘણા બધા કાર્યોને સરળ બનાવી શકે છે. કઈ રીતે જુઓ કે છે આની અંદર કે મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે આંકડાકીય માહિતીને એક્સેલ શીટમાં સચોટ માપ પ્રમાણે દોરી શકાય છે. યાદ રાખજો કે સચોટ માપ પ્રમાણે દોરવા માટે કરી અને નીચેના પૈકી કયો ઉપયોગ થાય છે કે આંકડાકીય માહિતી ઉપરથી સચોટ આકૃતિ દોરવી હોય તો નીચેના પૈકી કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે 1 માર્કની અંદર. તો શું આવશે ખબર છે? અહીંયા સચોટ શબ્દ આવે ને વિદ્યાર્થી મિત્રો કમ્પલસરી તમને એક્સેલ સિલેક્ટ કરવું પડશે. હવે તમે કહેશો કે સાહેબ એક્સેલ ની અંદર આકૃતિઓ બને ને આલેખ બને. હા વિદ્યાર્થી મિત્રો તમારા પાસે એક્સેલ ની અંદર જસ્ટ ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ શાળાનો ડેટા છે 8, 9, 10, તો ડેટા વિદ્યાર્થી મિત્રો ઘણા બધા હોઈ શકે ને એક જ કોલમ અને રો નહીં હોય, ઘણી બધી કોલમ અને રો હશે, ધોરણ હશે, બોયઝ એન્ડ ગર્લ્સ છે, બરાબર, મે બી એનાથી વધારે હોઈ શકે. તો આવા બધા ડેટાને તમે એક એક કલેક્ટ કરીને તમે એક એક આકૃતિને આલેખમાં પુટ ડાઉન કરશો વર્ડ ની અંદર, સમય માંગી લેશે. પણ આવડો બધો ડેટા છે એને કમ્પાઇલ કરી વિદ્યાર્થી મિત્રો માત્ર સેકન્ડોની અંદર તમે આકૃતિને આલેખની એક કમાન્ડ આપશો ને ઓટોમેટિક તમારી આકૃતિ બની જશે. ભલે ના હજારો લાખોમાં ડેટા હોય વિદ્યાર્થી મિત્રો, તો ધ્યાન રાખજો અંદર એ વસ્તુ અગત્યનો ભાગ ભજવે છે. એનો મતલબ કે આવી આંકડાકીય માહિતીને બને કોમ્પ્યુટરના પ્રોગ્રામની એક્સેલ શીટમાં મૂકીને સરવાળા કરી શકાય, સરેરાશ એટલે કે એવરેજ કાઢી શકાય છે. પછી સહસંબંધ યસ કાલ્પનિક રીત, સ્પીયરમેનની રીત, કોરિલેશન રીત, આદી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આની અંદર પણ આવે છે. તમને ત્યાં આંકડાશાસ્ત્રનું જ્ઞાન નહીં હોય તો પણ તમને સ્ટેટિસ્ટિક્સના રૂલ્સ પ્રમાણે આલેખ બનાવી આપશે એક્સેલ તમને, બરાબર. ડેટા તમારો વ્યવસ્થિત હોવો જરૂરી છે. વિષયના આંક કે મૂલ્યો મિનિટોની અંદર મેળવી શકી છે. જો અત્યારે હું તમને એમ નથી કહેતો કે તમે એનો ઉપયોગ કર્યો, પણ કદાચ તમારા પાસે કોઈ પણ ડેટા તૈયાર પડ્યો હોય ને તમે માત્ર એક કમાન્ડ આપશો ને વિદ્યાર્થી મિત્રો એક્સેલ ની અંદર, તો ઓટોમેટિક તમારી આકૃતિ દોરાઈ જશે. પછી ત્યાં તમને આંકડાશાસ્ત્ર નહીં આવડતું તો પણ સરસ મજાનો ડેટા એ એક્સેલ શીટ બનાવી દેશે. તેમજ વિદ્યાર્થી મિત્રો વર્તમાન સમયની અંદર ઘણા બધા એઆઈ ટૂલ્સ આવી ગયા છે. તો તમે સમજી શકતા હશો કે વર્તમાન સમયની અંદર ટેકનોલોજીનો ઉપયોગ દરેક કક્ષાએ કરવું અનિવાર્ય છે. તમારા કામો સરળ બની શકે છે પણ પેપર તો હાથથી લખવું પડશે, એમાં ટેકનોલોજી કામ નહીં આવે. આ ધ્યાન રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓ કે સાહેબ ટેકનોલોજી આમાં નથી આવી હજી સુધી, બરાબર. ઓકે યસ, હા ઘણી બધી કક્ષાએ પરીક્ષા લેવાય છે, એમાં આવી ગઈ છે બધી વસ્તુ કે કોમ્પ્યુટરાઇઝ ટેસ્ટ લેવાય છે, સીબીટી, બરાબર, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એ રીતે. ઓકે યસ, અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીમાં હવે મુદ્દો આવે છે વિદ્યાર્થી મિત્રો આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામો, જે ઓલરેડી આપણે ચર્ચા કરી લીધી છે. પણ આ માત્ર આપણે એક્સેલ ની ચર્ચા કરી હતી, હવે એક્સેલ સિવાયના પણ પ્રોગ્રામો છે. તો કે છે આની અંદર કે કોમ્પ્યુટર ટેકનોલોજીમાં અનેક પ્રોગ્રામો છે જેમના વડે અર્થશાસ્ત્રની વિવિધ આકૃતિ કે આલેખો દોરી શકે છે. કયા કયા છે વિવિધ પ્રોગ્રામો, કયા કયા છે એમ પૂછે તો બધા આપી દેવાના. જેમાં સૌથી પહેલો આવશે વર્ડ, પછી એક્સેલ. એક્સેલમાં શું ધ્યાન રાખો સાહેબ, સચોટ માહિતી પરથી આકૃતિ દોરવી હોય તો એક્સેલ આવશે. પણ કયા કયા પ્રોગ્રામો છે કે છે તો સાહેબ વર્ડ આવશે, એક્સેલ આવશે, એક્સેલ શીટ આવશે, બરાબર. ટૂંકમાં આ બે પ્રોગ્રામ આપણે તૈયારી રાખવાની છે કે આકૃતિને આલેખ દોરવામાં ઉપયોગી રહેશે. પણ જ્યારે સચોટ શબ્દ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો
તો ધ્યાન રાખજો એમાં એક્સેલ આવશે બરાબર આ શરૂઆતમાં એટલે કહું છું ઘણા બધા વિદ્યાર્થીઓ મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે ભૂલ કરી શકે છે બરાબર આ 1 માર્કની અંદર આવતો ક્વેશ્ચન કામ બરાબર એટલે આપણે આગળ વધીએ છીએ યસ અભ્યાસ સામગ્રીને સાચવવા માટે વિદ્યાર્થી મિત્રો તમને આ સાચવવા માટે કરીને પણ આ ટેકનોલોજી છે એ ઉપયોગી થઈ શકે છે એટલે જો કેચાની અંદર કે અર્થશાસ્ત્રના અભ્યાસ માટે અસંખ્ય શૈક્ષણિક સાધનની સામગ્રીની જરૂર પડે છે આ સામગ્રીને કોમ્પ્યુટરમાં સાચવી શકે છે ઉપરાંત જો મેં તમને કીધું હવે બધી એડવાન્સ વસ્તુ આવી કે વર્તમાન સમયની અંદર કયા એડવાન્સ વસ્તુ અને ટૂલ્સ છે કે જેને તમે માહિતીનો સંગ્રહ કરી શકો જેમાં સૌથી પહેલું આવે છે યસ SSD અથવા હાર્ડ ડિસ્ક આને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હાર્ડ ડિસ્ક એ એક અલગ પ્રકારનું સાધન છે કે જે તમે એને સેપરેટલી બરાબર એનો ઉપયોગ કરી શકો છો વર્તમાન સમયની અંદર જે પણ એવા ઘણા બધા યસ એક્ઝામ્પલ મારું જ લઈ લઉં કે અત્યારે ઘણા બધા ડેટા વિદ્યાર્થી મિત્રો મારા પાસે હોય મારા પોતાના વિડીયોના તો હું વિદ્યાર્થી મિત્રો હાર્ડ ડિસ્કની અંદર એનો બેકઅપ રાખું છું કે એની અંદર બધા ડેટા સેવ રાખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો તમારા પાસે જો આવી બધી માહિતી હોય તો તમારા પાસે વિદ્યાર્થી મિત્રો મોબાઈલ અથવા તમારા પીસી ની અંદર અમુક લિમિટ હોય એ લિમિટ થી વધારે તમે એનો સ્ટોરેજ ન કરી શકો તો તમે એના માટે હાર્ડ ડિસ્ક લેવી પડે કે જેની અંદર એક પ્રકારનું સાધન હશે કે જેનામાં તમે ડેટા સ્ટોર કરી શકો છો પેન ડ્રાઈવ નાનો સ્વરૂપ છે હાર્ડ ડિસ્ક નો મોટો સ્વરૂપ છે જે 1 TB 2 TB 10 TB 50 TB 100 TB આવી શકે છે બરાબર ડિપેન્ડ્સ ઓન યુ ઘણા બધા ડેટા સેન્ટરો એનો ઉપયોગ કરતા હોય છે યસ પછી પેન ડ્રાઈવ જેને આપણે કહીએ USB જેને તમે બધા લોકો પરિચિત છો તેને સાથે રાખીને પણ ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને અપડેટેડ વર્ઝન તમને કહી દઉં કે તમારા પાસે હાર્ડ ડિસ્ક લેવાના પૈસા ન હોય કારણ કે આ હાર્ડ ડિસ્ક હું તમને શબ્દનો પ્રયોગ કર્યો છે વિદ્યાર્થી મિત્રો કાંઈ આટલી બધી સસ્તી ન હોય બરાબર ને રેન્જ 5 થી ગમે એટલા 1000 રૂપિયા સુધી થઈ શકે ડિપેન્ડ્સ ઓન યુ તમે કેટલા TB ની લો છો જનરલી 4000 થી ચાલુ થાય ને પછી લાખ સુધી પણ જાય છે મિત્રો આનામાં તમને પૈસા પે કરવા પડશે હાર્ડ ડિસ્ક માટે પેન ડ્રાઈવ માટે પણ ઈમેલ ની અંદર પણ સાચવી શકે જેનામાં તમને કોઈ પૈસા નથી આપવાના અમુક લિમિટ સુધી તમને બધાને ખ્યાલ હશે કે ઈમેલ ની અંદર એક ડ્રાઈવ ની સગવડ આપવામાં આવે છે જે જનરલી ગૂગલ સાથે કનેક્ટેડ હશે એ ડ્રાઈવ ની અંદર તમે 15 GB સુધીનો ડેટા ફ્રી ઓફ સ્ટોર કરી શકો છો અને મેં તમને આગળ ચર્ચા કરી કે યસ ડ્રાઈવ ની અંદર જે પણ તમે ઉપયોગ કરો છો માઇક્રોસોફ્ટના બીજા અલ્ટરનેટિવ ઓપ્શન કે સ્લાઇડ છે યસ પછી DOCX એટલે ડોક્સ છે ત્યાર પછી શું કીધું તમને શીટ એટલે કે એક્સેલ શીટ છે તો વિદ્યાર્થી મિત્રો એનામાં ડેટા તમે સરળતાથી સેવ કરી શકો છો અને મેં તમને કીધું ખબર છે કે તમારા પાસે જે ગૂગલ ડ્રાઈવ નો એક્સેસ તમારા પીસી માં છે તમે જે ડેટા બનાવ્યો છે અને એ જ ગૂગલ ડ્રાઈવ ની આઈડી તમારા મોબાઈલમાં છે તો ઓટોમેટિક સિન્ક્રોનાઇઝ થઈ જશે મતલબ કે તમે તમારા પીસી ની અંદર કાંઈ પણ અપડેટ કર્યો છે ને ત્યાં જઈને એ પ્રોગ્રામ ની અંદર કે ફાઇલ ની અંદર તો ઓટોમેટિક તમારા મોબાઈલમાં એક્સેસ છે ને તો એ જ સિન્ક્રોનાઇઝ થઈને તમારા મોબાઈલમાં દેખાશે અપડેટેડ જેને આપણે કહીએ સિન્ક્રોનાઇઝ કહેવાય કે ત્યાં ફેરફાર થયો તમારા મોબાઈલમાં ઓટોમેટિક ફેરફાર થઈ જશે તમને કોઈ પણ પ્રકારનો યસ ડેટા એક્સચેન્જ કરવાની જરૂર રહેતી નથી તો આવી પણ સગવડ વિદ્યાર્થી મિત્રો ડ્રાઈવમાં આપવામાં આવે છે જે લોકો અહીંયા દર્શાવ્યું છે યસ કે ઈમેલમાં સાચવીને પણ દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને વાંચી શકીએ છીએ આજના સમયમાં ડ્રોપબોક્સ તમે બધા લોકોથી પરિચિત હશો પછી ગૂગલ ડ્રાઈવ મેં તમને અત્યારે સમજાવ્યું અને ડિજીલોકર જે વર્તમાન સમયની અંદર ગવર્નમેન્ટ પણ અમુક ડેટા આના ઉપર પબ્લિશ કર્યા છે ઘણા બધા વિદ્યાર્થીઓના ડેટા છે કોઈ પણ તમારા આઈડેન્ટિટી પ્રૂફ છે તમે ડિજીલોકર ઉપર સેવ રાખી શકો છો અને ડિજીલોકર ની અંદર અમુક કક્ષાએ એનો ડેટા માન્ય ગણવામાં આવે છે ઓથેન્ટિક કરવામાં આવે છે કારણ કે ગવર્નમેન્ટ અપ્રૂવ્ડ છે ડિજીલોકર બરાબર કે જેની અંદર તમારો આધાર કાર્ડ નો નંબર નાખશો પાન કાર્ડ નો નંબર નાખશો તમારી કોઈ પણ એસએસસી અથવા એચએસસી ની માર્કશીટ વિદ્યાર્થી મિત્રો તમે સ્ટોર કરી હશે તો તમારો ખાલી માત્ર તમારો શીટ નંબર નાખશો તો ઓટોમેટિક જનરેટ થઈ જશે ડેટા ટૂંકમાં ગવર્નમેન્ટની સાઇટ ઉપરથી આ વસ્તુ લેવામાં આવશે અને તમારો ડેટા ઓથેન્ટિક ગણા મતલબ તમારા ડેટા જેવા ઉપયોગી જે પણ ડોક્યુમેન્ટ્સ છે એ તમે અહીંયા સ્ટોર કરી શકો છો ડિજિટલી તો એનો મતલબ વિદ્યાર્થી મિત્રો લોટ્સ ઓફ એવા એક્ઝામ્પલ છે બીજી બાબત આપણે ચર્ચા કરીએ કે આજના સમયની અંદર ઈમેલમાં તમને કહી દઉં કે અત્યારે વર્તમાન સમયની અંદર એવું માનવામાં આવે છે કે ગૂગલની અંદર ઈમેલની અંદર રહેલું ડેટા વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ચોરાવી નહીં શકે હા તમે ઈમેલ આઈડી લઈને વિદ્યાર્થી મિત્રો પાસવર્ડ મળી જાય છે અને હેકર ટ્રાય કરે છે થઈ શકે પણ વર્તમાન સમયની અંદર એવું પણ માનવામાં આવે છે કે ઈમેલની અંદર રહેલી માહિતી વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી તમે ડિલીટ નથી કરતા અને એની જે સિસ્ટમની અંદર તમારો સ્ટોરેજ ભરાઈ ન જાય ને ત્યાં સુધી ઈ ઈમેલ તમારો પડ્યો જશે તમે ડિલીટ નહીં કરી શકો અને ગમે ત્યાં એક્સેસ કરી શકશો જસ્ટ ફોર એક્ઝામ્પલ કે 2017 અથવા 2018 ની અંદર કોઈ પણ મેં મેલ મેનેજ કર્યો છે જે બહુ અગત્યનો ડેટા છે વિદ્યાર્થી મિત્રો એ સૌથી પહેલા હું મને મેલ કરી નાખું ને 2025-26 માં જોઉં છું ને જોયા સુધી મેં મેલ ડિલીટ નહીં કર્યો ને ત્યાં સુધી ડેટા એઝ ઇટ ઇઝ પડી હશે હા મેં તમને પહેલા જ કીધું તમારા મેલની અંદર સ્ટોરેજ જે છે એ ભરાયેલો ન હોવો જોઈએ તો વર્તમાન સમયની અંદર એક બહુ સરસ મજાના વિદ્યાર્થી મિત્રો ડેટા છે કે તમારા પાસે કોઈ પણ એવો ડોક્યુમેન્ટ છે કે તમને બીક છે કે ભાઈ આ ડોક્યુમેન્ટ્સ ખોવાઈ જશે તો અથવા તો ડોક્યુમેન્ટ્સ મને વારંવાર બધી જગ્યાએ જોઈશે તો કાંઈ જ ન કરવાની ડોક્યુમેન્ટ્સનો સરસ મજાનો કેપ્ચર કરી અને ડોક્યુમેન્ટમાં કન્વર્ટ કરી અને વિદ્યાર્થી મિત્રો તમને જ પોતાને મેલ કરી દો
ને સેન્ડ કરી દો એટલે તમારા મેલની અંદર એક બેકઅપ રહેશે અને ડિલીટ નહીં થાય. જ્યાં સુધી તમે ડિલીટ નહીં કરો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો માહિતી ત્યાં જ પડી રહેશે. આ ખાસ ધ્યાન રાખજો, બહુ સમજવા જેવી બાબત છે. બહુ પ્રેક્ટિકલી પણ આનો ઉપયોગ કરી શકો છો કે તમારી માર્કશીટ છે અથવા તમારા ડોક્યુમેન્ટ છે, તમારું આધાર કાર્ડ છે, તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા છે, તમારા પાસે કદાચ કોઈ કાચો લાયસન્સ રહેલો છે, તો આવા બધા ડોક્યુમેન્ટ તમે ભૂલી ન જાઓ. તમને કોઈ જગ્યાએ માંગે છે ને તમારા પાસે ત્યાં અવેલેબલ નથી, તમે કહેશો ઘરેથી ફોટો મોકલાવો, તો એવું ન હોવું જોઈએ. એક સરસ મજાની ડોક્યુમેન્ટની ફાઇલ બનાવો અને તમને જ પોતાને મેઇલ કરી નાખો. લાઈફ ટાઈમ જ્યાં સુધી તમે ડિલીટ નહીં કરો વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી ડેટા ત્યાં જ પડ્યો રહેશે. આ મેલનો ઉપયોગ તેમજ ગૂગલ ડ્રાઈવમાં પણ તમે રાખી શકો છો. તો આ લોટ્સ ઓફ એવી અમુક બાબત અગત્યની છે, હું તમને કહેતો આવીશ કે જે તમને પ્રેક્ટિકલી પણ કામ આવી જરૂર છે. માત્ર એવું નહીં કે સાહેબ ભણી લીધો વાત થઈ પૂરી, ના, આપણે એવી રીતે માહિતી તૈયાર નથી કરવી. ભણવાનો ક્યાં ઉપયોગમાં આવે છે એ પણ હું તમને કહેતો આવીશ. બરાબર, ઓકે. ટૂંકમાં આટલી વિગતો આપણને દર્શાવવાની છે કોમ્પ્યુટર ટેકનોલોજીના અંદર આવતા પ્રોગ્રામો અને વિવિધ બાબતો. બરાબર, યસ. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેટ ટેકનોલોજી. હું તમને કહી દઉં કે અત્યારે તમે જે ઇન્ટરનેટ ટેકનોલોજીનો અભ્યાસ આ વિડીયોમાં કરી રહ્યા છો ને વિદ્યાર્થી મિત્રો, એનાથી પણ વધારે આના છે ઉપયોગ. આ હું તમને કહી દઉં. પણ જો તમારા બુકની અંદર પાઠ્યપુસ્તકમાં અપડેટ ન આવેલું હોય તો અપડેટ જરૂર નથી, પણ આવેલું હોય તો તમે એને માન્ય ગણજો, કારણ કે અપડેટ આવી શકે એવી મને સંભાવના લાગે છે. એટલે આ અપડેટ આવે તો તમે એને માન્ય ગણજો, અધરવાઇઝ આ એઝ ઇટ ઇઝ મેં ટેક્સ્ટ બુક પ્રમાણે લીધું છે. યસ, ઇન્ટરનેટ ટેકનોલોજી શબ્દ આવે એટલે અહીંયાથી શરૂઆત કરવાની કે આ ટેકનોલોજી સૌથી વધારે ઉપયોગી ટેકનોલોજી. બધાને ખ્યાલ છે કે ઇન્ટરનેટ ટેકનોલોજી કેટલી ઉપયોગી છે ને એ લોકોને, તમને પણ ખબર છે. અત્યારે તમે આ માણી રહ્યા છો એનામાં ક્યાંક ને ક્યાંક ભાગ ઇન્ટરનેટનો જ છે. બરાબર, આ તમે જે એજ્યુકેશન મેળવી રહ્યા છો એ ઇન્ટરનેટ ટેકનોલોજીનો જ એક ફાયદો છે. બરાબર, ઓકે, યસ. હવે સૌથી પહેલા અંદર આવે છે ટ્યુટોરિયલ. યસ, ટ્યુટોરિયલ મતલબ શું? યસ સાહેબ, અમે જે માણી રહ્યા છીએ, એજ્યુકેશન મેળવી રહ્યા છીએ એ જ છે. તો જો અંદર એમ જ કહે છે કે કેટલીક વેબસાઇટ પર આપણા વિષયના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, વાંચવાલાયક સામગ્રી વગેરે ઓપન એક્સેસ લિંકમાં મૂકવામાં આવે છે. ઘણા બધા લોટ્સ ઓફ છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અત્યારે બ્લોગ સ્પોટ છે, તો બ્લોગ ઉપર પણ વિદ્યાર્થી મિત્રો તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. એવા ઘણા બધા સોશિયલ મીડિયાના એપ છે કે જેની ઉપર તમે વિદ્યાર્થી મિત્રો આ બધો ડેટા, યસ, જેમ હું તમને સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા પહોંચાડું છું એ એજ્યુકેશન પ્રોવાઈડ કરું છું, આ ટ્યુટોરિયલની અંદર પણ વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેટ ટેકનોલોજી ક્યાંક તો ભાગ ભજવે જ છે. બરાબર, તો આ બધી ઓપન એક્સેસ લિંક મૂકવામાં આવે. તમે આ બધા વિડીયો જોઈ રહ્યા છો કે તમે કોઈ પણ ક્વિઝ આપી રહ્યા છો તો નીચે લિંક જ છે, તો લિંક દ્વારા ઓપન એક્સેસમાં મૂકી શકીએ છીએ આપણે. તો ટ્યુટોરિયલની અંદર પ્રેઝન્ટેશનમાં પણ આ કામ આવે છે, વાંચવાલાયક સામગ્રી મૂકવાની લિંક. બરાબર, એ રીતે. બીજો મુદ્દો આવે છે ત્વરિત શિક્ષણ કે જાણકારી મેળવવા. તમને અત્યારે કોઈ પણ મુદ્દાની સમજૂતી સમજવી છે, માત્ર તમે ગૂગલ ઉપર જોઈને સર્ચ કરો વિદ્યાર્થી મિત્રો, તમને એના ઘણા બધા જવાબ મળી જશે. તો કે જ છે જો કે કેટલીક સંસ્થાઓ નિષ્ણાતોના ભાષણો, પછી ભાષણોના વિડીયો, પછી ઓપન એક્સેસ લિંક ઉપર મૂકવામાં, ટૂંકમાં એક લિંક ઉપર મૂકવામાં આવે, તમે એને સરળતાથી એક્સેસ કરી શકો, જોઈ શકો એ રીતે. પછી ઘણી વખત આવી વેબસાઇટો દ્વારા પણ આપણને વર્ગખંડ જેવું જ ભણવાનું કોમ્પ્યુટર પણ મળે છે. વિદ્યાર્થી મિત્રો તમે જઈને આ શાળાની અંદર તમે કોમ્પ્યુટરમાં ભણી શકો છો. યસ વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી શાળા કક્ષા આપણી ચેનલના વિડીયો એક્સેસ મૂકવામાં આવે છે. યસ, આ સારી બાબત કે વિદ્યાર્થી મિત્રો કે હું જે વિદ્યાર્થી સુધી પહોંચવાની ટ્રાય કરું છું, વિદ્યાર્થીઓમાં એ જે વિષય શિક્ષક સારા છે, મારો દરેક જે છે એ અગત્યનો ભાગ ભજવે છે અને એ વિદ્યાર્થીઓને એ મારા વિડીયો દેખાડે છે. તો અહીંયાથી દરેક એ વિષય શિક્ષકનો અહીંયાથી હું આભાર માનું છું કે યસ, તમે એવા બધા વિદ્યાર્થીઓ સુધી આપણી ચેનલ પહોંચાડી રહ્યા છો જે લોકોને યસ ઉપયોગી થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ એક ટેકનોલોજીનો જ લાભ છે. બરાબર, ઉપયોગ કહી શકાય એનો. યસ, એટલે શું કહે છે ત્રીજા નંબરનો મુદ્દો કે વાંચવા લાયક સામગ્રી, કોઈ પણ નોટ્સ આપણે જે મૂકીએ છીએ એ વસ્તુ એ જ છે આની અંદર કે અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ ઉપર જે છે વિના મૂલ્યે વાંચવા મળે છે. જેમ કે છે આની અંદર યાદ રાખજો, પછી નેશનલ લાઇબ્રેરી છે, કે તમે એના ઉપર વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો બુક્સ છે તમે લઈ શકો છો. એવી લોટ્સ ઓફ સાઇટ્સ છે, આ માત્ર તમને અમુક જ કહું છું. પછી ઇનફ્લિપનેટ છે, તો લોટ્સ ઓફ એવી છે MHRD ની સાઇટ છે વિદ્યાર્થી મિત્રો, ગવર્મેન્ટની સાઇટ છે કે જેના ઉપર EPG પાઠશાલા છે, તમને ઘણી બધી નોટ્સ મળી શકે છે. આ ગવર્મેન્ટની સાઇટના નામ લઉં છું. તો ફ્રી ઓફ જ છે વિદ્યાર્થી મિત્રો. તમને શિક્ષણ મેળવવું હોય તો ઓનલાઈન ઘણા બધા પ્લેટફોર્મ છે, MOOCs છે, યસ, સ્વયંપ્રભા છે. આ તમને અત્યારે ખબર નહીં પડે, પણ સમય મળે તો વેકેશન ની અંદર જોજો કે આ સ્વયંપ્રભા શું છે, MOOCs શું છે, બરાબર, શોધ સિંધુ શું છે. તો આ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે પબ્લિશ રિસર્ચ છે વિદ્યાર્થી મિત્રો, એ શોધ ગંગા તરફથી તમને મળી શકે છે વિધાઉટ એની પેમેન્ટ, ફ્રી ઓફ મળી શકે છે. તો આ બધા લોટ્સ ઓફ એક્ઝામ્પલ મેં તમને કીધા છે. યસ, બાકી તમને બધાને ખ્યાલ છે કે GCRT ની ઓફિશિયલ પોતાની વેબસાઇટ છે ગાંધીનગર બોર્ડની, કે જેના પર તમને ઘણા બધા સાહિત્ય, પાઠ્યપુસ્તકો વિના મૂલ્યે તમે મેળવી શકો છો, PDF. તો આ બધી વસ્તુ આ જ છે. યસ, ઉપરાંત જે તે વિષયના નિષ્ણાતોના લેખોના જર્નલ મેં તમને કીધું, જર્નલ, બરાબર, કે જનરલી કોઈ પણ લેખક છે, રાઇટર છે, ઓથર છે, અને પોતાની બુક્સ લખી છે અથવા કોઈ પણ જર્નલ્સ લખ્યા છે અથવા પોતાના રિસર્ચ પેપર લખ્યા છે, મેં તમને કીધું શોધ ગંગા છે. તો આ બધી વસ્તુને વાંચવા મળે છે વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે ઈ-બુક્સ, આમાં તો માત્ર એક જ એક્ઝામ્પલ છે, પણ વર્તમાન સમયમાં તો લોટ્સ ઓફ એક્ઝામ્પલ કીધા કે જે તમારા પાઠ્યપુસ્તકમાં નહીં હોય પણ વર્તમાન સમયમાં છે.
બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો સારા એવા પ્રમાણમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે જરૂરી છે. ટૂંકમાં આ બધી વસ્તુનો એક્સેસ મેળવવા માટે તમારા પાસે સાહેબ ઇન્ટરનેટ હોવું અનિવાર્ય છે. આમ સમજી ગયા? ક્લિયર? ઓકે, યસ. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો વિવિધ માહિતી મેળવવા. અત્યારે તમે જો કે છે અંદર કે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીને અર્થશાસ્ત્રમાં ડિગ્રી આપતી કોલેજો તથા યુનિવર્સિટીની માહિતી મેળવી શકો છો. તમને એમ જ છે કે સાહેબ આ વર્ષની અંદર આપણા ઇન્ડિયાની અંદર કઈ યુનિવર્સિટી છે, કઈ કોલેજ છે કે જે અવ્વલ સ્થાન ધરાવે છે, રેન્કની યાદીમાં આવે છે. તો જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને કહેતો પરીક્ષા અંદર નહીં પણ તમને આગળ ઇન ફ્યુચર કામ આવશે કે ધોરણ 12 પછી તમે એમ કહે છે કે ભાઈ મને ટોપ રેન્કની કોલેજ જોઈએ છે, તો કઈ છે કોલેજ, એ મને માહિતી ક્યાંથી મળશે? તો વિદ્યાર્થી મિત્રો એની અંદર ગવર્મેન્ટ દ્વારા NIRF એક રેન્કિંગ રજૂ કરે છે એવરી યર કે ભાઈ મેનેજમેન્ટ ની અંદર આ યુનિવર્સિટી યસ રેન્ક ની અંદર આવે છે, વર્લ્ડ ની અંદર કયા સ્થાને છે, પછી મેડિકલ્સ ની અંદર કયા સ્થાને છે, આઈટી ફિલ્ડ ની અંદર કઈ યુનિવર્સિટી કયા સ્થાને છે, કઈ IIM આગળ છે. આ બધી વસ્તુની સમજૂતી વિદ્યાર્થી મિત્રો આ ગવર્મેન્ટની ઓથેન્ટિક સાઇટ ઉપર મળે છે, NIRF રેન્કિંગ. તો વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ ઇન્ટરનેટ ઉપરથી મળે છે. તમને એવું લાગશે કે સાહેબ આ માહિતી એક્સ્ટ્રા, હું એટલે એક્સ્ટ્રા આપું છું કે આ મુદ્દો વિદ્યાર્થી મિત્રો તમને પ્રેક્ટિકલ કામ આવી શકે છે, એવો મુદ્દો છે કામ, બરાબર. ઓકે. અન્ય માહિતી મેળવવા માટે એ છે કે સર્ચ કરીને રેફરન્સ બુક્સ અથવા અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ, તેમના કોર્સ વગેરે પણ મેળવી શકાય છે વિદ્યાર્થી મિત્રો. અત્યારે તમે કોઈ પણ ગૂગલ ની અંદર જઈને કોઈ પણ અર્થશાસ્ત્રીનો કોઈ પણ ટોપિક વિશે લખો, એની તમે વ્યાખ્યા લખો, એના કોર્સ લખો, તમે ઇન્ટરનેટ ઉપર સરળતાથી મળી જશે, જે પરીક્ષા અંદર કામ આવી શકે છે, બરાબર. ટૂંકમાં આ બધી વિગત તમને સમજાવું છું, બહુ પ્રેક્ટિકલ છે એટલે પ્રેક્ટિકલ ધ્યાનમાં મેં સમજૂતી આપી છે. કદાચ તમારા સાહિત્યની અંદરના નોટ્સ ઓફ એક્ઝામ્પલ આપેલા હોય તમે લઈ શકો છો અપડેટને ધ્યાનમાં લઈ, બરાબર. ઓકે. આંકડાકીય માહિતી મેં તમને પહેલા કીધું અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની ગુણ માહિતીનો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરવામાં આવે છે. બેન્કિંગની માહિતી માટે આધારિત, બરાબર, RBI ની સાઇટ ઉપર તમે મેળવી શકો છો કે બેન્કિંગને લગતી કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ છે તો ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સાઇટ ઉપરથી તમે જોઈ શકો છો કે ભારતની અંદર કઈ કઈ બેંકો કયા ક્રમ ઉપર છે, કોના પાસે કેટલી થાપણો છે, આ પણ તમે જોઈ શકો છો. યસ. પછી આયાત નિકાસની જાણકારી માટે વિદ્યાર્થી મિત્રો વેપાર મંત્રાલયની વેબસાઇટ, હું તમને કહી દઉં, આ એક્ઝામ્પલ આપું છું, એમને નથી આપતો, આ એક માર્ક અંદર આવી શકે કે બેન્કિંગ તમને માહિતી મેળવવી છે, ક્યાંથી મેળવી શકશો? RBI ની વેબસાઇટ પરથી. પછી વેપારની અંદર આયાત નિકાસની તમને જાણકારી મેળવી છે વિદ્યાર્થી મિત્રો, તમે ક્યાંથી મેળવી શકશો? સાહેબ વેપાર મંત્રાલય, બરાબર, એનો મતલબ કે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ ની વેબસાઇટ ઉપર જઈને તમે મેળવી શકો છો. પછી યસ, ભારતના અંદાજપત્રની માહિતી મેળવી તો ક્યાં મેળવી શકશો? આ મોસ્ટ ટાઈમ કીજો કે અંદાજપત્રની તમને માહિતી મેળવવી છે તો ક્યાંથી મેળવી શકશો? યસ સાહેબ, નાણાં મંત્રાલયની વેબસાઇટ ઉપરથી માહિતી મેળવી શકો છો, જે ઓથેન્ટિક સોર્સ કહેવાય. આ બધી માહિતી મેળવવાના, કઈ માહિતી ક્યાંથી ઓથેન્ટિક મળે છે એ પણ તમને ખબર હોવી જરૂરી છે, બરાબર. તો આ બધી વસ્તુઓ અંગે વિદ્યાર્થી મિત્રો આનામાં રજૂઆત કરેલ છે. આ હતી ઇન્ટરનેટ ટેકનોલોજી, જે આટલા મુદ્દા આપણને કરવાના રહેશે. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો ડેટા સીડી. હું આનામાં જ લઈ લઉં છું આ વિડીયોની અંદર, કારણ કે ડેટા સીડી વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે 2 માર્ક પબ્લિક 3 માર્ક માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કેટલી વાર એમ જ કહેશે કે ડેટા સીડીના ઉપયોગ જણાવો, કેટલીક વાર એમ કહેશે કે ડેટા સીડી ઉપર ટુકડો લખો, કેટલીક વાર આનામાંથી 1 માર્કનો પ્રશ્ન આવશે કે સીડીનો પૂર્ણ સ્વરૂપ એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક છે. આની માહિતી બધી વિદ્યાર્થી મિત્રો મેં 2 માર્કની પણ માહિતી ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં લઈ લીધી છે, એટલે તોય પણ આનામાં લઈ લઉં છું, તમારી થઈ જાય, વાંધો ના આવે. એટલે પણ સેપરેટલી આવવાની સંભાવના મને વધારે લાગે છે આ મુદ્દો. બાકી જો તમને પ્રથમ કસોટીમાં પૂછવાના હોય તો એકમ કસોટીમાં આ 5 માર્કમાં આ સમગ્ર ક્વેશ્ચન આવ્યો, પછી એમાં ઇન્ટરનેટ આવી ગયો, કોમ્પ્યુટર આવી ગયો અને ડેટા સીડી પણ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ પણ એક પ્રકારનું સાધન જ છે, બરાબર. ઓકે. યસ. અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીનો સંગ્રહ કરીને તૈયાર કરવામાં આવતી જે કોમ્પ્યુટર ડિસ્ક છે વિદ્યાર્થી મિત્રો, જેને સીડી તરીકે ઓળખવામાં આવે છે, એનું પૂર્ણ સ્વરૂપ શું છે? કોમ્પેક્ટ ડિસ્ક છે, ધ્યાન રાખજો, બરાબર. ઓકે. યસ. પ્રયોગશાળાઓ, પછી સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને અહેવાલ તૈયાર કરે છે. ત્યારબાદ આ સંસ્થાઓ આર્થિક માહિતીને અધિકૃત, ધ્યાન રાખજો વર્ડ ઓથેન્ટિક, જેને આપણે કહીએ કે વિશ્વસનીયતા પ્રદાન કરે, એટલે કે અધિકૃત આંકડાઓની સીડી બજારમાં વેચવા માટે મૂકે છે ગવર્મેન્ટ. વિદ્યાર્થી મિત્રો આ બહુ અત્યારે તમને કહી દઉં અપડેટ વર્ઝન થઈ ગયું છે, કારણ કે સાઇટ ઉપર હવે બધી વસ્તુ મળી જાય છે. પણ વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ વર્ષનો કોઈ પણ ડેટા જોઈએ છે તો વિદ્યાર્થી મિત્રો યસ, તો કે ભારતની અંદર અત્યારે ગવર્મેન્ટની એક મિનિસ્ટ્રીની અંદર એક શાખા બનાવવામાં આવેલી છે, પુરાતત્વીય ખાતું. આ તમને કહી દઉં, પુરાતત્વીય ખાતું જનરલી અને એક્સપ્લેન કરવામાં આવે તો બહુ ઓછો છે, કે જેની અંદર બધા રેકોર્ડ ગવર્મેન્ટે પોતે સાચવેલા રાખ્યા છે સીડી ની અંદર. તમે કહેશો કે 2011 ની અંદર આ વસ્તી ગણતરીને ધ્યાનમાં લઈએ, આ પર્ટિક્યુલર સેક્ટર ની અંદર કેટલા ચેન્જીસ આવે તમને એની માહિતી જોઈએ છે, તમને કહેશે આ સીડી, આમાં તમે જોઈ લો કે જેની અંદર ઓલરેડી વસ્તુ તમે ઇન્ટરનેટ પર જોવા મળી શકે છે. પણ વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ અને ડેટા સીડી ની અંદર સંગ્રહ કરી રાખે છે, બરાબર.
બીજી બાબત શું કે છે કે જેને શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ વગેરે ખરીદે છે અને તેનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ તેમજ સંશોધન માટે કરે છે. અત્યારે તમે જોતા હશો ઘણા બધા રિસર્ચ થાય છે, સંશોધન થાય છે, તો સંશોધનની અંદર આંકડાકીય માહિતી કોણ આધારભૂતતા છે એની પૂરી પાડે તો સાહેબ ગવર્મેન્ટની વેબસાઇટ જે છે, ગવર્મેન્ટની ડેટા સિરીઝ તૈયાર કરેલી છે, એ એક ઓથેન્ટિક માહિતી રજૂ કરે છે. પછી સંશોધનની અંદર લેવામાં આવશે કે આ માહિતી અમે આ ગવર્મેન્ટની સંસ્થા પાસેથી લીધેલ છે, જેનો ડેટા અને સંશોધનની અંદર એ સીડી સ્વરૂપે રજૂ કરવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી માહિતી માત્ર ઓનલાઈન આપી દે છે તો અગત્યની છે જ, પણ આવી રીતે ગવર્મેન્ટ ફિઝિકલી પણ રાખે છે કે ઓનલાઈન ડેટા કોઈ પણ ઇન્સિડન્ટ થાય ને ત્યાંથી બધું જે હેક થઈ જાય કે ઇરેઝ થઈ જાય તો સીડી સ્વરૂપે પણ ગવર્મેન્ટ સાચવે છે. બરાબર, યસ. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી અલગ હોય, વસ્તી ગણતરીના આંકડાની સીડી પણ અલગ હશે, ઉદ્યોગોના સર્વેની સીડી પણ અલગ હશે, તેમજ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન એટલે NSSO ની સીડી પણ અલગથી ઉપલબ્ધ હશે. આ ધ્યાન રાખજો, આ વસ્તુ કામ આવશે તમને 1 માર્કની અંદર પૂર્ણ સ્વરૂપમાં મેં તમને કહી દીધું. યસ, કેટલીક સંસ્થાઓ જેવી કે CMIE, બરાબર વિદ્યાર્થીઓ, થોડોક આ ક્વેશ્ચન 1 માર્કમાં ટાર્ગેટ કરવા જેવો હાઈ લેવલના પેપરમાં, જેને કહેવામાં આવે છે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. બરાબર, તમારા પાઠ્યપુસ્તકની અંદર પાછળની આપેલી માહિતીમાં આ વસ્તુ એડ હશે, એકવાર ખાસ રેક્ટિફાઈ કરી લેજો. બરાબર, ઓકે. વગેરેની પણ આંકડાકીય માહિતી સીડી ની અંદર વહેંચવામાં આવે છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આ સીડી જે છે વિદ્યાર્થી મિત્રો એ સંશોધન કેન્દ્રો, સરકારી પ્રયોગશાળાઓ વગેરે બનાવતી હોય છે. આ ક્વેશ્ચનની સમજૂતી ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં અમે કહી દીધી છે 1 માર્ક વખતે, ખાસ ધ્યાન રાખજો કોણ બનાવે છે. બરાબર, એટલે ઓપ્શન વાળા પ્રશ્ન આવે ત્યારે પણ આ વસ્તુ કામ આવી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો મને પૂરી આશા છે કે આ ટોપિક ની અંદર જેટલા પણ આપણે અત્યાર સુધી વિડીયો લીધા છે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થયા હશે. અને આ ચેપ્ટર ની અંદર હજી 1-2 ટોપિક છે વિદ્યાર્થી મિત્રો જે હું સેપરેટલી જ મૂકવાનો છું, તમને પરીક્ષાની અંદર કામ આવી શકે એટલે. તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ ફરી પાછો નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.